રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકો ફરાર થયાનો મામલો સામે આવ્યો। રાજકોટથી આ સમાચાર, જ્યાં આખરે પોલીસે કમાન સંભાળતા જ લગ્ન વિધિ શરૂ કરાઈ। સ્થળ પર હાજર 4 વરવધુને મંગળ ફેરા ફેરવવામાં આવ્યા। શહેરના બોલબાલા ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક રસોઈ બનાવવામાં આવી। તમામ જાનૈયા અને કન્યા પક્ષ માટે જમણવાર યોજવામાં આવ્યો। રાજકોટથી આ સમાચાર, જ્યાં પોલીસે સ્થળ પર હાજર રહી લગ્ન સંપન્ન કરાવ્યા। આખરે પોલીસે કમાન સંભાળતા જ લગ્ન વિધિ શરૂ કરાઈ હતી। સ્થળ પર હાજર 4 વરવધુને મંગળ ફેરા ફેરવવામાં આવ્યા। શહેરના બોલબાલા ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક રસોઈ પણ બનાવવામાં આવી। તમામ જાનૈયા અને કન્યા પક્ષ માટે જમણવાર યોજવામાં આવ્યો। રાજકોટથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં સમૂહ લગ્નના આયોજકો ફરાર થયાનો મામલો સામે આવ્યો। એમાં નામ તો ભાઈનું મને નથી ખ્યાલ, પણ અમે તો જેપી દાદા થ્રુ આવેલા હતા, કેમ કે અમારા મેસેજ અમારા ગ્રુપમાં નાખેલો હતો કે અહીંયા સમૂહ લગ્ન છે। અમે નામ નોંધાવેલું હતું ને પછી અમે અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે અહીંયા તો આયોજક જ આવ્યા નથી અને આ દીકરીઓ હારે ફ્રોડ થયેલો છે। મારું નામ મૌની છે અને અમે લોકો અહીંયા આવ્યા ત્યારે સવારનું આ જ જોઈએ છે કે કોઈ આવતું નથી, કોઈ સવારના ફોન ઉપાડતા નથી અમારા। હવે આગળ શું કાર્યવાહી થઈ જાય, અમને પહેલા તો સાચો જવાબ આપો અને કાં તો અમને મારો ન્યાય આપો। અમે લોકો જુનાગઢથી આવ્યા છીએ। અમારા અરમાન એવા હતા કે અમારા ધામધૂમથી લગ્ન થશે, પણ આવીને અમે એ જ જોઈએ છે કે અહીંયા કોઈ આવતું નથી, કોઈ અમને સાચો જવાબ આપતો અહીંયા આવીને। મારું નામ દર્શન છે। અમે જુનાગઢ પાસેથી જાણ લઈને આવીએ છીએ। બનાવમાં એવું બન્યું છે કે અમારા સમૂહ લગ્ન હતા અને અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે અહીંયા કોઈ પણ હતું નહીં, કાર્ય કરતા કોઈ ફોન ઉપાડતા નથી, બધાના ફોન સ્વિચ ઓફ આવે છે અને બધાના પૈસા જે કે ફી ભરી હતી કે જે બધા પાસેથી કોઈ પાસેથી 30,000, કોઈ પાસેથી 50,000, કોઈ પાસેથી 60,000, એવી રીતે 28 લગ્ન સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું। એ બધાના પૈસા લઈને ફરાર થઈ ગયા છે। હવે કોઈ જવાબ આપતું નથી। અમારી પાસે ટોટલ 60,000 રૂપિયા લીધેલા છે। ફોર્મ તો 3 મહિના પહેલા ભરવામાં આવેલું હતું, ત્યારે આયોજક દ્વારા કોઈ પણ પ્રકારનું કંઈ એવું કહેવામાં આવ્યું નહોતું, પણ બધી પ્રકારનો સહયોગ આપવામાં આવેલો હતો કે આ મળશે, કરિયાવરમાં તમને ફ્રીજ મળશે, ટીવી મળશે, વોશિંગ મશીન મળશે, એ બધી લાલચ આપવામાં આવી હતી। ના, અત્યારે કોઈ પણ પ્રકારના ફોન ઉપાડતા નથી અને જ્યાં એમની ઓફિસ કે એમનું ઘર હતો ત્યાં ફોર્મ ભરવા ગયા હતા, અત્યારે પણ ત્યાં કોઈ છે નહીં અને ત્યાંના લોકો એવું કહે છે કે અહીંયા કોઈ રહેતું નથી અને એ ભાઈ અહીંયાથી જતા રહ્યા અને